અમદાવાદ શહેરની ખ્યાતિકાંડ મામલે 3 તબીબ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાયાના 8 દિવસ બાદ પણ ડોક્ટર પ્રશાંત વજીરાણી સિવાયના અન્ય 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શનમાં જોવા મળી રહી છે. ખ્યાતિકાંડ બાદ જે 4 આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે તેઓની સામે લોકઆઉટ સર્ક્યુલર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. તેની જાણ દેશના તમામ એરપોર્ટ પર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત રોજ મંગળવારે આરોપીઓના ઘર અને ઓફિસ પર દરોડા પાડી જરૂરી પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર તપાસમાં હોસ્પિટલમાંથી પણ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા તેમજ દસ્તાવેજો કબજે કરી લીધા છે. આરોપીઓના ઘરે કેટલીક મહત્વની કડી પોલીસને મળી છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 જેટલા લોકોને એન્જિયોગ્રાફીની અને 7 લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા PMJY યોજનાનો લાભ લેવા માટે કરી નાખી હતી. ત્યારબાદ 2 લોકોના મોત નિપજતા હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડોક્ટર કાર્તિક પટેલ, ડાયરેક્ટર ડોક્ટર સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત CEO સામે ફરિયાદ નોંધવામાં આવી હતી કે જે પૈકી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી કે જે હાલ રિમાન્ડ પર છે, જ્યારે અન્ય 4 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોય તેઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.